નર્મદા જિલ્લામાં પોલીસ તંત્ર સજ્જ. એસપી વિશાખા ડબરાલ દ્વારા વાર્ષિક નિરીક્ષણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ 2 દિવસ અગાઉ સાગબારાસા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યો. નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે હેતુથી જિલ્લા પોલીસ વડા એસપી વિશાખા ડબરાલ દ્વારા સાગબારાસા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. આ નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, દસ્તાવેજીકરણ, કાયદો વ્યવસ્થા જાળવવાની પદ્ધતિઓ તેમજ જનતા સાથેના સંબંધોને લઈને વિગતવાર સમીક્ષા કરવામાં આવી. આ પ્રસંગે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો. પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા અને તેને જાળવવાનો સંકલ્પ લેવાયો. એસપી ડબરાલે જણાવ્યું કે આધુનિક સમયમાં પોલીસિંગ માત્ર ગુનાઓને કાબૂમાં રાખવા પૂરતું સીમિત નથી, પરંતુ લોકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ સ્થાપિત કરવો પણ એટલો જ મહત્વનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સમસ્યાઓને સમજીને યોગ્ય અને ત્વરિત કાર્યવાહી કરવી જરૂરી છે. એસપી દ્વારા પોલીસ સ્ટેશનની સફાઈ, રેકોર્ડ મેન્ટેનન્સ, શિસ્ત અને કાર્યક્ષમતાના મુદ્દાઓ પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે તમામ સ્ટાફને સૂચના આપી કે કોઈપણ ફરિયાદને ગંભીરતાથી લઈને ઝડપી નિરાકરણ લાવવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી. આ સમગ્ર કાર્યક્રમથી પોલીસ સ્ટાફમાં નવી ઉર્જા અને જવાબદારીની ભાવના જાગૃત થઈ હોવાનું જોવા મળ્યું હતું. જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનના આધારે હવે સાગબારા પોલીસ તંત્ર વધુ સજ્જ બની કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર નાઈક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા.